ડીએનએ ડેલી નીટ એનાલિસિસની અંદર આપણે નીટ 2021 માટે પ્રકરણ પ્રમાણે પુનરાવર્તન આપણે સિરીઝ અહીંયા શરૂ કરીએ છીએ। આપણે જોવાનું શું છે આની અંદર? તો આની અંદર આપણે જોવાનું છે એક તો સીક્યુ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જોઈશું, બીજું જોઈશું કે કયા મુદ્દાની અંદરથી પીવાયક્યુ પૂછાયેલો છે એટલે આપણને ખ્યાલ આવે કે નીટની પરીક્ષાની અંદર આ રીતે પૂછાય છે, અને બીજું એફક્યુ, આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે। એફક્યુ ફ્યુચર ક્વેશ્ચન દરેક પ્રકરણ છે તો એની અંદર ઘણા એવા ટોપિક એવી બાબતો છે કે એ બાબતોની અંદરથી એમસીક્યુ નીટની અંદર પૂછાયેલા નથી, તો એ બાબતો પણ આપણે અહીંયા ભૂલવાની નથી, અને એવા મુદ્દા કે જે આપણે ભૂલી જવાના નથી, આપણને યાદ રહેવા જોઈએ। અને બીજું ઘણી બધી એવી બાબતો છે કે એક ચેપ્ટરની અંદર એના શબ્દો આપ્યા હોય તો એ ધોરણ 11નું બીજું કોઈ ચેપ્ટર હોય અથવા તો ધોરણ 12નું જે ચેપ્ટર હોય એની અંદર પણ એ બાબત અહીંયા આપણે આવતી હોય છે, તો એ આપણે જોઈશું। અને બીજું ખાસ અહીંયા આ પ્રકરણનું પુનરાવર્તન છે, એટલે કે જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયોને જોતા હોય તો આ પ્રકરણના પુનરાવર્તન માટે વિડીયો છે, નહીં કે શરૂઆતથી જે પ્રકરણની થિયરી ચાલતી હોય એ રીતનો વિડીયો। એટલે કે અહીંયા આપણે બાબતોને ઝડપથી અહીંયા સમજતા જઈશું, અને આપણને નીટની જે પરીક્ષા છે એની અંદર આનું જે રિવિઝન આપણે ક્વિક રિવિઝન કહેવાય અથવા વન શોટ જે રિવિઝન કહેવાય એ આપણને ફાયદાકારક થશે। તો શરૂઆત કરીએ છીએ આપણે આની અંદર। આપણે આગળ વધીએ સજીવ વિશ્વ, આ બધી બાબત તમને ખબર છે। સજીવ શું છે એ પણ આપણને અહીંયા ખબર છે, બરાબર, કે વિશિષ્ટ લક્ષણો આપણે અહીંયા જોવા પડતા હોય છે પરંપરાગત રીતે। સજીવનું લક્ષણ આપણે જાણીએ તો કે વૃદ્ધિ, આપણને પ્રજનન, પર્યાવરણની સભાનતા, બરાબર, ચોક્કસ પ્રતિક્રિયા, આ સજીવના અજોડ લક્ષણો છે। અને દરેક લક્ષણ વિશે આપણે આગળ સમજીએ અને એની અંદરથી કઈ રીતે જે એમસીક્યુ પૂછાય છે એ આપણે અહીંયા જોવાનું છે। અહીંયા પહેલું જ આપણને આપેલું છે કે ભાઈ વૃદ્ધિ, શું આપેલું છે ભાઈ? વૃદ્ધિ આપેલું છે। વૃદ્ધિ તો અહીંયા આપણને કહ્યું કે ભાઈ કદ અને સંખ્યામાં થતો વધારો, કદની અંદર પણ વધારો થઈ ગયો અને સંખ્યામાં પણ વધારો થઈ ગયો, તો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણ છે। વૃદ્ધિની જે ક્રિયા છે એના પૂરક લક્ષણ છે। સંખ્યા વધવાની છે, કોષોનું વિભાજન થવાનું, સંખ્યા વધવાની છે, કોષના કદની અંદર પણ વધારો થવાનો છે, સજીવનું નિર્માણ થતું હોય તો એ દરમિયાન એનું શરીરનું જે કદ હોય એની અંદર પણ વધારો થવાનો છે। તો અહીંયા કદ અને સંખ્યા। બીજું ધોરણ 11નું આપણું કયું ચેપ્ટર ભાઈ? ચેપ્ટર 15। ચેપ્ટર 15 ની અંદર પણ આપણને વૃદ્ધિ વિશે આપેલું છે, તડબૂચનું ઉદાહરણ આપેલું, મકાઈનું ઉદાહરણ આપેલું, પરાગનલિકાનું ઉદાહરણ આપેલું છે વૃદ્ધિ માટે, તો એ પણ બાબત અહીંયા તમારે ખાસ યાદ રાખવાની છે। બીજું અહીંયાથી વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવંત પર્યંત થતી રહેશે। વનસ્પતિમાં વૃદ્ધિ જે છે જીવંત પર્યંત થતી રહેશે, તો આપણને ખ્યાલ છે કે ભાઈ વનસ્પતિમાં કેમ જીવંત પર્યંત થતી રહેશે? કારણ કે વનસ્પતિની અંદર કોણ આવેલું છે ભાઈ? વર્ધમાન પેશી છે। કોણ છે ભાઈ? વર્ધમાન પેશી। જ્યારે પ્રાણીઓની અંદર ફક્ત ચોક્કસ ઉંમર સુધી આપણને જોવા મળતી હોય છે। એક કોષીય જે પણ સજીવ આવેલા હોય તો એક કોષીય સજીવની અંદર કોષ વિભાજનથી વૃદ્ધિ થતી હોય છે। એક કોષીય જે સજીવ છે કે જેની અંદર કોષ વિભાજનથી વૃદ્ધિ થતી હોય છે, એ પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ। અને અહીંયા શું કહ્યું છે? એક કોષીય સજીવ છે, કોષની જે સંખ્યા એકની અંદરથી 2 થઈ ગઈ, 2 ની અંદરથી 4 થઈ ગઈ, આ રીતે જે પણ એની સંખ્યાની અંદર વધારો થતો હોય તો સરળ ગણતરી ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી કરી શકીએ છીએ। ઇન વિટ્રો એટલે કે બેક્ટેરિયા છે, દાખલા તરીકે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર લીધે પોષક દ્રવ્યો એને પૂરા પાડે તો એ જે માધ્યમ છે જેને સંવર્ધન માધ્યમ કહેવામાં આવે છે। ઉચ્ચ કક્ષાના જે પણ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે। દાખલા તરીકે કોઈ પણ આપણે વનસ્પતિની વાત કરીશું તો શરૂઆતની અંદર વનસ્પતિનો વાનસ્પતિક તબક્કો આવશે, પછી એનો પ્રજનન તબક્કો આવવાનો છે, બરાબર। હવે અહીંયા આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ સમજાયું, જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓમાં પણ તો વૃદ્ધિ થાય છે ભાઈ।
નિર્જીવ વસ્તુઓમાં પણ શું થવાની? વૃદ્ધિ થાય છે. નિર્જીવમાં કઈ રીતે વૃદ્ધિ થાય? દાખલા તરીકે રેતીનો આપણે ઢગલો છે, એની અંદર વધારો થાય, એ ઉદાહરણ આપણને કહ્યું. પર્વતો જે આવેલા છે, શિલાખંડો આવેલા છે, એની અંદર વધારો થાય. બરાબર. તો આ વૃદ્ધિ, કદ તો વધ્યું. રેતીનો ઢગલો આપણે માની લો કે એક ટ્રેક્ટર રેતી ખાલી કરી, બીજું ટ્રેક્ટર ખાલી કર્યું, ત્રીજું ચોથું, તો રેતીનો ઢગલો મોટો થયો. પર્વતો છે, શિલાખંડો છે, આની અંદર પણ વધારો થતો હોય છે. એટલે કે નિર્જીવની અંદર પણ થવાનું છે. પરંતુ અહીંયા શું કહ્યું? નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોનું સંચય. એક રેતીનો ઢગલો છે, એના ઉપર બીજું રેતીનું ટ્રેક્ટર આપણે ખાલી કર્યું, ટ્રોલી. બરાબર. તો તેમની સપાટી ઉપર દ્રવ્યોનો સંચય થયો છે. સજીવોની અંદર આ બાબત અગત્યની, સજીવોની અંદર જે વૃદ્ધિ થશે, તો સજીવની અંદર જે વૃદ્ધિ થવાની છે, એ સજીવની અંદર જે વૃદ્ધિ થાય, કઈ થાય? અંદર તરફથી વૃદ્ધિ થાય છે. સજીવની અંદર જે પણ વૃદ્ધિ થવાની, તે સજીવની અંદર જે વૃદ્ધિ થતી હોય, તો એ કઈ થવાની છે? અંદર તરફથી થતી હોય છે. એટલા માટે વૃદ્ધિને આપણે પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ગણતા નથી. અહીંયાથી જે એમસીક્યુ નીકળે, તો કે સજીવોમાં જે વૃદ્ધિ છે, એ વૃદ્ધિ અંદરની તરફ થશે, નિર્જીવની અંદર સપાટીના ભાગેથી થતું હોય છે. બીજી આપણને બાબત કઈ? તો કે પ્રજનનની આપણે હવે વાત કરીએ. પ્રજનન આપણને ખબર જ છે, આખું ચેપ્ટર પણ ધોરણ 12 ની અંદર આપણો આખો એકમ છે પ્રજનન. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન છે. તો સજીવ પુખ્ત વયે પોતાના જેવા બીજા સજીવનું નિર્માણ કરે છે. બરાબર. તો આ બધી બાબત અહીંયા આપણને આપેલી છે. હવે અહીંયા જે ઉદાહરણ આપે એ પૂછાય, તો કે ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા અલિંગી બીજાણુ છે, અલિંગી બીજાણુ દ્વારા થશે. હવે બીજું, ઈસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન જોઈએ છીએ. હાઇડ્રાનું પણ આપણને ઉદાહરણ આપેલું છે ભાઈ. હાઇડ્રાની અંદર જે કલિકા બને છે, આ તમે જણાવજો જવાબ. કલિકા કઈ બનશે? હાઇડ્રાની અંદર કલિકા બને છે, એ બાહ્ય કલિકા બને છે કે ભાઈ અંતઃ કલિકા બને છે? હાઇડ્રાની અંદર કઈ કલિકા બનશે? બાહ્ય કલિકા બને ને હાઇડ્રાની અંદર, કોષ્ઠાંત્રની અંદર આવશે. બરાબર. અંતઃ કલિકા બનતી હતી, તો અંતઃ કલિકા કોની અંદર હતી ભાઈ? અંતઃ કલિકા બની હતી વાદળીની અંદર, અને એના માટે આપણે શબ્દ કહ્યું હતું જેમ્બ્યુલ્સ. શું કહ્યું છે? જેમ્બ્યુલ્સ. સજીવમાં પ્રજનનનું આપણું પ્રકરણ એમાં આપેલું છે, તો આ બાબત અહીંયા યાદ રાખવી. પછી પ્લેનેરિયાની આપણે વાત કરી, ચપટા કૃમિની અંદર. આ એમસીક્યુ પૂછાયેલો છે. સાચું પુનઃસર્જન જોવા મળે છે. પ્લેનેરિયા જે છે કે જેની અંદર આ પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર આવી ગયેલું છે, સાચું પુનઃસર્જન જોવા મળે છે. માની લઈએ કે આ પ્રકારે આ પ્લેનેરિયાનો જે દેહ આવેલો છે, પ્લેનેરિયાનો દેહ આ પ્રકારે માની લો આવેલો છે. અહીંયાથી તૂટી જાય, અહીંયાથી એના ભાગ પડી જાય, જેટલા પણ ટુકડા થશે એ દરેક ભાગની અંદરથી નવું જે પ્લેનેરિયા છે, એ નવું પ્લેનેરિયા નિર્માણ થશે. એટલે કે સાચું પુનઃસર્જન કોની અંદર જોવા મળે છે? તો આ પ્લેનેરિયાની અંદર આપણને સાચું પુનઃસર્જન જોવા મળે છે. એ જ રીતે અહીંયા આપણને કહ્યું ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુ. મોસના પ્રતંતુ આવે છે આપણે, મોસ આપણે જે ભણીએ તો પ્રોટોનિમા, મોસના પ્રતંતુ, પ્રાથમિક પ્રતંતુ, દ્વિતીય પ્રતંતુ. હવે તમારે બોલવાનું કે આ પ્રતંતુનું નિર્માણ કોની અંદરથી થાય, એનો જવાબ કોમેન્ટમાં તમે જણાવજો. તો કોની અંદરથી? અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય. અને અહીંયા જુઓ તંતુમય લીલ કઈ છે? કઈ લીલ કઈ છે? તંતુમય લીલ એવું આપણને આપેલું છે. તો એ પણ તમે જણાવો કે તંતુમય લીલના ઉદાહરણ કયા છે. બીજું, બેક્ટેરિયા, એકકોષીય લીલ અને અમીબા જેવા જે પણ એકકોષીય સજીવ છે, તો જેની અંદર આપણે પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવીએ છીએ. કેમ? પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. આ બાબત ઇમ્પોર્ટન્ટ. દાખલા તરીકે આ એક બેક્ટેરિયા છે, એની અંદરથી બે બેક્ટેરિયાનું અહીંયા નિર્માણ થઈ ગયું છે ભાઈ. તો શું થયું? બે બેક્ટેરિયા પણ બન્યા, એનું પ્રજનન પણ થઈ ગયું, સંખ્યા પણ વધી ગઈ. તો પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. બરાબર. અને આપણું ધોરણ 12 ની અંદર પહેલું જે આપણું ચેપ્ટર છે, એની અંદર જીવનકાળનો જે ટોપિક છે, એ જીવનકાળના ટોપિકની અંદર પણ આપણને આ બાબત આપેલી છે કે ભાઈ દરેકનો જીવનકાળ છે, કોઈ પણ અમર નથી, પરંતુ આ કેટલાક જે એક કોષીય આવેલા છે એ અપવાદરૂપ આપણને આપેલા છે.
તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખજો તમે. તો એક કોષીય સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન બે શબ્દો આપણે સ્પષ્ટ કરી શકતા નથી. અને બીજું કે ભાઈ સજીવ હોય તો એવું જરૂરી નથી કે ભાઈ પ્રજનન કરે. દાખલા તરીકે ખચ્ચર છે, વંધ્ય કામદાર માખી છે, માનવ યુગલ આપ્યું અને કેવું યુગલ આપ્યું? વંધ્ય યુગલ હોઈ શકે. તો કે જે સજીવ તો છે જ ભાઈ, પણ એ પ્રજનન કરી શકતું નથી. તો અહીંયા પ્રજનનનો પણ દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે આપણે એનો સમાવેશ કરી શકતા નથી. બરાબર છે. પરંતુ નિર્જીવ પદાર્થો જે છે એ નિર્જીવ પદાર્થો તો પ્રજનન કરી શકવાના નથી. ખ્યાલ આવી ગયો? તો અહીંયાથી કેટલી બાબત યાદ રાખવી? સાચું પુનઃસર્જન કોની અંદર છે? ફૂગ તંતુમય લીલ, મોસના પ્રતંતુ અવખંડન. બરાબર. આગળ આપણે વધીએ તો આગળ આપણને આપેલું છે સજીવની બીજી લાક્ષણિકતા છે તો કે ચયાપચય. સજીવની લાક્ષણિકતા બીજી કઈ આપેલી છે? ચયાપચય. આપણે જાણીએ છીએ કે બધા જ સજીવો રસાયણના બનેલા છે. જીવાણુની અંદર આપણે ભણી ગયા છીએ. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન ને આ બધું જ આપણને ખ્યાલ છે. અને ઘણી બધી ચયાપચયની ક્રિયાઓ એક સાથે અહીંયા થતી હોય છે. બરાબર. હવે ચયાપચય કોને કહેવાય? તો કે શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો છે, જેને આપણે કહ્યું ચયાપચય. નિર્જીવ પદાર્થો છે તો એમાં તો ચયાપચય કરી શકતા નથી. કોષ મુક્ત તંત્રો એવું આપણને કહ્યું. એટલે કે દેહની બહાર ઇન વિટ્રોની રીતે થશે. દેહની બહાર ઇન વિટ્રોની રીતે થશે. ટેસ્ટ ટ્યુબની અંદર અલગ થતી એકલી ચયાપચયની ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. ચયાપચયની જે ક્રિયા થવાની છે, ટેસ્ટ ટ્યુબની અંદર જે પણ ક્રિયા થવાની છે ચયાપચયની, તો એને આપણે જીવંત વસ્તુ એવું નથી કહી શકતા, પરંતુ એને આપણે કહેવામાં આવે છે જૈવિક ક્રિયા. અને આવું નિર્જીવની અંદર તો થવાનું જ નથી, સજીવની અંદર થવાનું છે. એટલા માટે અહીંયા આપણને આપ્યું દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ અહીંયા લક્ષણ છે. તો આ બાબત અહીંયા દેહનું કોષીય આયોજન કે જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. બીજું અહીંયા આપણને આપેલું છે કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામેની પ્રતિક્રિયા. જેમ બહારની બાજુ પર્યાવરણમાં જે પણ ફેરફાર થવાના છે તો એની સાથે સજીવ એની પ્રતિક્રિયા આપે છે, સજીવને એની અનુભૂતિ થાય છે. એ પર્યાવરણના ચેપ્ટરમાં પણ આપણે સારી રીતે શીખેલા છીએ. અને આ અનુભૂતિ કે પ્રતિક્રિયા કયા સ્વરૂપે હોઈ શકે? આવું એમસીક્યુમાં પૂછાય. ભૌતિક, રાસાયણિક અથવા તો જૈવિક હોઈ શકે છે. એટલે કે આ દરેક સજીવની અંદર જોવા મળતું લક્ષણ આવવાનું છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ બની ગયા, વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ બની ગયા, તો એમાં આપણને ખ્યાલ છે પ્રકાશ, પાણી, તાપમાન આ બધું જ અસર કરે છે. પ્રદૂષકો અસર કરે છે. આ બધા બાહ્ય પરિબળો છે. આદિ કોષ કેન્દ્ર હોય કે સુકોષ કેન્દ્રીય, બધા જે સજીવ છે કે દરેકે દરેક એની આજુબાજુનું જે પર્યાવરણની અનુભૂતિ અને એ પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ, આપણે પ્રકાશ અવધિની વાત કરીએ છીએ, લઘુ દિવસી, દીર્ઘ દિવસી, તટસ્થ દિવસી. બરાબર. તો પ્રકાશ અવધિની અસર થવાની છે. તો આ બાબત કે ભાઈ દરેકે દરેક જે સજીવ પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિની ક્ષમતા અને ઉત્તેજના, આ પણ બાબત આગળના વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલો એમસીક્યુ છે. એટલા માટે અહીંયા આપણને આપેલું છે કે ભાઈ આ પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ અને ઉત્તેજનાની પ્રતિક્રિયા સજીવનું લક્ષણ થશે. બીજું અહીંયા આપ્યું ખરા ખોટા વિધાનની અંદર પૂછાઈ જાય ભાઈ એમસીક્યુ. ખરા ખોટા વિધાનની અંદર પૂછાય માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત છે. એટલે સભાનતાને પણ આપણે સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે અહીંયા ગણવામાં આવે છે. તો આ બધી બાબત અહીંયા આપેલી છે. આગળ આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ અણુઓ છે. બરાબર. એની અંદરથી આખું જે આપણું આયોજન થયેલું હોય, કોષ બનવાનો છે, કોષથી પછી પેશી બનશે, પેશીથી પેશી તંત્ર, અંગતંત્ર, આ બધું નિર્માણ થતું હોય છે. એટલે અહીંયા આપણને આપેલું છે ભાઈ કે પેશીના ગુણધર્મો તેના બંધારણના લીધે નથી, પરંતુ પેશીના બંધારણમાં કોણ આવે છે ભાઈ? કોષો આવશે. તો એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મ તેના આણ્વીય બંધારણના લીધે નથી, પરંતુ એની અંદર રહેલા જે આણ્વીય ઘટકો રહેલા છે એનું આ પરિણામ છે. અને આ બધી
અહીંયા એક તમને વ્યાખ્યા આપેલી છે. જીવ વિજ્ઞાન શું છે? તો પૃથ્વી પર રહેતા સજીવના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા, તો તેને કહીએ છીએ જીવ વિજ્ઞાન. અને એ જ બધું આપણે અહીંયા બાયોલોજીની અંદર ભણીએ છીએ. ચલો જલ્દીથી આગળની બાબત, અહીંયાથી કયો મુદ્દો તમારે MCQ માટે અહીંયા યાદ રાખવાનો છે? સજીવ વિશ્વમાં વિવિધતા. ધોરણ 12 ની અંદર આખું પ્રકરણ જ આપણે ભણી ગયા છીએ, જે વિવિધતા. અહીંયા માહિતી આધારિત એક MCQ તમને પૂછાઈ શકે. 17 થી 18 લાખ કેટલું આવશે અહીંયા? 17 થી 18 લાખ. ગુજરાતીની બુક હોય તો જરા સુધારી લેજો. 17 થી 18 લાખ જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. બરાબર. તો પૃથ્વી પર રહેલા સજીવની જે સંખ્યા અને પ્રકાર એ આપણને દર્શાવે છે, જૈવ વિવિધતા દર્શાવે છે. ચલો નામકરણ આપણે કોને કહીએ છીએ? નામકરણ આપણે કરવું છે તો આપણને ફાવે એમ નામ આપી દેવાના નથી આપણે અહીંયા સજીવોના. ચોક્કસ આપણે નિયમોને અનુસરીશું અને ચોક્કસ નિયમોને આપણે અનુસરવાનું છે. તો ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની જે પદ્ધતિ છે, જેને શું કહેવામાં આવશે? નામકરણ કહેવામાં આવશે. અને નામ સાથે જે સજીવ સંકળાયેલો છે તેને આપણે કહેવામાં આવે છે ઓળખ વિધિ. નિયમો કોણ બનાવવાનું? તો એ આપણને ખ્યાલ છે કે ભાઈ ICBN છે, ICZN છે, કે એ નિયમો જે છે એ બનાવશે. તો અહીંયા નામકરણ, ચોક્કસ નિયમને અનુસરીને આપણે નામ આપવાની પદ્ધતિને નામકરણ કહીશું. જે તે નામ આપેલું છે તો એના સાથે સંકળાયેલો સજીવ આપણે બોલીએ મેન્જીફેરા ઇન્ડિકા, તો આંબો જ આવશે. આ તો વૈજ્ઞાનિક નામ બોલે. આંબો તો આપણને જ દેખાય, લીમડો દેખાવાનો નથી. તો નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તે તેની થવાની છે ઓળખ વિધિ આપણે કહેવામાં આવે છે. અહીંયાથી બીજું તો અહીંયા યાદ રાખવાનું નથી તમારે. નામ પૂરા અહીંયા યાદ રાખવાના છે. ICBN નું પૂરું નામ ઇન્ટરનેશનલ કોડ ફોર, શું લખ્યું? ઇન્ટરનેશનલ કોડ ફોર. કોડ ઓફ થઈ જશે. ઘણા વિદ્યાર્થીને કોડ ઓફ થઈ જશે, ઉતાવળની અંદર ભૂલ પડી જશે. આવું થાય છે. આ ચેપ્ટર એકદમ સરળ છે, છતાં પણ ઘણા વિદ્યાર્થી ભૂલ કરે છે. આગળ ઘણા નામ આવશે એટલે ખબર પડશે, અને તમે ટેસ્ટ આપેલા હશે એટલે પણ તમને ખ્યાલ આવશે કે નાની નાની ભૂલો આ પ્રકરણમાં કરો છો. એક MCQ આપણે નીટની પરીક્ષામાં પૂછાતો હોય છે આ પ્રકરણમાંથી. તો ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, ICZN એટલે શું થશે ભાઈ? ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર થશે. હવે આપણે જરૂર પડે છે કોની ભાઈ? જીવશાસ્ત્રી આપણે જે પણ નામ આપીએ છીએ બાયોલોજીની અંદર, તો આપણે વૈજ્ઞાનિક નામ આપીશું ભાઈ, ગમે તે તો નામ આપીશું નહીં. કોઈ પણ વનસ્પતિ છે તો એનું સંસ્કૃતનું નામ જુદું હોય, હિન્દીનું નામ જુદું હોય, પ્રદેશ બદલાશે એમ પણ નામ જુદું હોય. તો સર્વ સ્વીકૃત સિદ્ધાંત જે છે આપણો, તો એ આપણું છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. શું છે? દ્વિનામી નામકરણ પદ્ધતિ. અને અહીંયા ઇંગ્લિશના શબ્દો તમે યાદ રાખજો. જેનરિક નામ વંશગત નામ છે અને બીજું છે જાતિ સંકેત પ્રત્યય. એટલે કે જેનરિક નામ એટલે કે પ્રજાતિ અને પછી કોણ છે? જાતિ. અને આને આપણે શું કહીશું? દ્વિનામી નામકરણની પદ્ધતિ. સામાન્ય રીતે જેટલા પણ આપણે સજીવના નામ આપીશું આ રીતે આપીએ છીએ, તમને ખ્યાલ છે. પ્રથમ નામ પ્રજાતિનું હશે, બીજું નામ આવશે જાતિનું. અને આ નામકરણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવેલી છે ભાઈ? લિનિયસ દ્વારા આપવામાં આવેલી છે. કોના દ્વારા આપવામાં આવેલી છે? લિનિયસ દ્વારા આપવામાં આવેલી છે. આ પણ તમને ખ્યાલ છે. હવે ચલો આના નિયમ આપણને આપેલા છે. આના પણ MCQ પૂછાઈ ચૂકેલા છે. મેન્જીફેરા ઇન્ડિકા છેલ્લે પરીક્ષાની અંદર આગળ પૂછાયું હતું. હવે જુઓ, જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં છે. આવું કેમ? કારણ કે જે વખતે આ બધું સંશોધન, આ બધા વૈજ્ઞાનિક થઈ ગયા તો એ સમયગાળા દરમિયાન લેટિન ભાષાનું પ્રભુત્વ વધારે હતું. બીજું, જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો ઘટક પ્રત્યય જાતિનું સૂચન કરે છે. તો પ્રથમ નામ કયું આવવાનું? મેન્જીફેરા તો કે પ્રજાતિ છે, અને ઇન્ડિકા એ કોણ થવાનું છે ભાઈ? જાતિ છે. અહીંયા આપણને નામ પણ આપેલું છે. બીજું, જીવશાસ્ત્રીય નામના બંને શબ્દો જ્યારે આપણે નામ હાથેથી લખતા હોઈએ, હસ્તલિખિત હોય, તો દરેક શબ્દ નીચે આપણે શું કરવી પડશે? લીટી કરવી પડશે. અને જો એને આપણે છાપવાનું હોય તો કઈ રીતે? ઇટાલિકમાં. અહીંયા તમે જોઈ શકો છો, આ ઇટાલિકમાં જ છાપેલું છે, નીચે અંડરલાઈન કરેલી નથી. મેન્જીફેરા પ્રજાતિ થઈ ગયું, આ કોણ થઈ ગયું? જાતિ થઈ ગયું. ચોક્કસ પ્રત્યય એપિથેટ શબ્દ આ યાદ રાખજો. એના પછી ટૂંકની અંદર સંશોધકનું નામ લખેલું હોય તો અહીંયા દાખલા તરીકે લીન એવું લખ્યું, તો લીન એ આપણને લિનિયસ એવું દર્શાવે છે. શું દર્શાવે છે? લિનિયસ એવું આપણને દર્શાવે છે. બરાબર. આજે આપણી આ શરૂઆત છે, પહેલું પ્રકરણ છે.
જેમ જેમ સમય થશે એમ એમ આપણે પ્રકરણ મૂકતા રહીશું સમયાંતરે. હવે જો વર્ગીકરણ તો આપણને ખબર જ છે કે જે પણ સજીવ છે એ સજીવને આપણે સમાનતા અને ભિન્નતાને આધારે આપણે ઓળખતા હોઈએ છીએ. અહીંયા એક નવો શબ્દ આપ્યો, આલ્સેશિયન વિશે વિચારતા હોય, જર્મન શેફર્ડ, બરાબર, જે ડોગ આવે છે એક અહીંયા આપેલું છે. આ બધી બાબતો. હવે જો અહીંયા વર્ગકો એવું તમને કહ્યું છે. વર્ગ કે જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. ગૌનું જૂથ હોય તો વર્ગ કેવું કહેવામાં આવશે. કોઈ પણ પ્રાણી લઈ લઈએ, કોઈ કૂતરા લઈ લઈએ, બિલાડી લઈ લઈએ, આ તો દરેક એ વર્ગ કેવું થવાનું છે, બરાબર. તો આપણે વર્ગીકરણ તો ખ્યાલ આવી ગયો કે વર્ગીકરણ એટલે બધા જ સજીવોને વિવિધ વર્ગોની અંદર એની લાક્ષણિકતાઓને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. અને આનો જે અભ્યાસ કરવામાં આવે કે જેની અંદર વર્ગીકરણનો અભ્યાસ થશે, જેને આપણે કહેવામાં આવે છે વર્ગીકરણ વિદ્યા, ટેક્સોનોમી. આગળ વર્ગીકરણ થશે તો એની અંદર પહેલા લક્ષીકરણ કરવું પડશે. એના લક્ષણોનો આપણે અભ્યાસ કરીશું. દાખલા તરીકે આપણે કોઈ એકદમ જંગલની અંદર કોઈ જગ્યાએ ફરવા ગયા છીએ, અથવા તો આપણી આજુબાજુ જ આપણે કોઈ પણ જોઈએ છીએ, કોઈ નવી વનસ્પતિ જોઈએ તો એના આપણે લક્ષણો તપાસીશું કે ભાઈ આનું પર્ણ કેવું છે, પ્રકાંડ કેવું છે, પુષ્પ આવેલું હોય તો પુષ્પની અંદર દલપત્રોની ગોઠવણી કેમની છે, પુંકેસરની ગોઠવણી કઈ રીતે, સ્ત્રી કેસરની, એટલે લક્ષણો આપણે તપાસીશું. લક્ષણો તપાસીશું એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રકારે છે, એના મળતા જોડતા હોય એ પ્રકારે આપણને અહીંયા ખ્યાલ આવશે. એટલે લક્ષીકરણ થશે. લક્ષીકરણ પછી ઓળખવિધિ થશે, બરાબર, વર્ગીકરણ અને નામકરણ. તો આ વર્ગીકરણ વિદ્યા ટેક્સોનોમી માટેની મૂળભૂત પ્રક્રિયા છે. હવે અહીંયાથી ચલો એક એમસીક્યુ પૂછાય, સરસ મજાનો એમસીક્યુ અહીંયાથી પૂછાઈ શકે છે. અહીંયાથી આપણને એક ફ્યુચર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. વર્ગીકરણમાં આપણે માત્ર શું કરતા હતા તો કે ભાઈ સમાનતા ભિન્નતાને આધારે વર્ગીકરણ કરી નાખ્યું. પરંતુ ભાઈ માનવી આપણે શું કર્યું, ધીમે ધીમે આપણને ભાઈ રસ પડવા લાગ્યો. આપણે વનસ્પતિઓ જોઈ, દાખલા તરીકે ફેબેસીને આપણને તમને યાદ છે, સોલેનેસી ફેબેસી લીલી એસી. ફેબેસીની લીલી એસીમાં શું સમાનતા છે, એમના આંતર સંબંધો શું છે. વનસ્પતિ હોય તો વનસ્પતિઓના પ્રાણી સાથેના સંબંધો શું છે. એટલે કે આ બધું રસપ્રદ લાગવા લાગ્યું. એટલે કે માનવીએ શું કર્યું, પછી જુદા જુદા પ્રકારો, આ વિવિધતાનો બધાનો અભ્યાસ કર્યો, તેમની વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. તો આ પ્રકારના અભ્યાસની જે શાખા છે જેને કહેવામાં આવે છે સિસ્ટમેટિક્સ. શું કહીશું, સિસ્ટમેટિક્સ. સિસ્ટમેટિક્સની અંદર સજીવોની પદ્ધતિસરની ગોઠવણી તો થવાની જ છે, સાથે સાથે એમના આંતર સંબંધો પણ ચકાસવામાં આવે છે. અને અહીંયા જો એક સરસ વાક્ય આપ્યું તમને, પદ્ધતિસરનું વિજ્ઞાને સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. વર્ગીકરણની અંદર આવું આપણે કરતા નથી. તો વર્ગીકરણ એટલે ટેક્સોનોમી ને સિસ્ટમેટિક્સ આ બાબતે જુદું પડે. તો આની અંદરથી તમને અહીંયા એમસીક્યુ પૂછાઈ શકે છે કે બંનેમાં ફરક શું છે, અથવા તો સિસ્ટમેટિક્સ કોને કહેવામાં આવશે. ખ્યાલ આવી ગયો. તો સિસ્ટમેટિક્સની અંદર સજીવોના સંબંધો આપણે તપાસ્યા અને ઉદ્વિકાસીય સંબંધોને પણ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ કે ભાઈ આ વનસ્પતિ છે એના પૂર્વજો કયા છે, પ્રાણીઓ છે તો એના પૂર્વજો કયા છે, સરળ સ્વરૂપ કયા હતા, જટિલ કઈ રીતે આવ્યા, આદિ બાબતને આપણે ધ્યાનમાં લઈશું. બીજું વર્ગીકૃત કક્ષાઓ. તો વર્ગીકરણ એકાંકીકરણ પદ્ધતિ નથી. દરેકે દરેક વાક્યમાંથી બાયોલોજીમાં ખરા ખોટા વિધાનનો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. તો અહીંયા આપણને આપ્યું, એકની અંદર તો પૂરું થઈ જવાનું નથી ને ભાઈ. અહીંયા આપણને ખ્યાલ છે એકાંકીકરણ પદ્ધતિ તો છે જ નહીં. આપણે અહીંયા છે તો જો જાતિ આવી જવાની છે. સૃષ્ટિથી શરૂ કરીએ, સૃષ્ટિ, સમુદાય, વર્ગ આવી જાય, ગોત્ર આવી જાય, કુળ આવી જાય છે, પ્રજાતિ આવી જાય અને જાતિ આવી જાય. એટલે એકાંકીકરણ પદ્ધતિ આ છે નહીં. એટલે અહીંયા આપણને આપ્યું કે ભાઈ આ એકાંકીકરણ પદ્ધતિ છે નહીં. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો વર્ગીકૃત કક્ષા કહેવામાં આવે. એટલે ચોક્કસ કક્ષા છે. દરેક ચરણને આપણે કક્ષા કહીશું. જાતિ એક કક્ષા થશે, પ્રજાતિ એક કક્ષા થશે, અને આવી બધી ભેગી થશે કક્ષાઓ, અને કક્ષાઓ ભેગી થઈને કોણ બનશે ભાઈ, વર્ગીકૃત શ્રેણી બનશે. દરેકે દરેક જે કક્ષા આવેલી છે એ કક્ષા ચોક્કસ સજીવનું જૂથ આપણને દર્શાવશે.
અને એના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? વર્ગક ટેક્સોનનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કીટકોએ 3 જોડ સાંધાવાળા, કેટલા લખે અહીંયા? 3 જોડ સાંધાવાળા ઉપાંગો સામાન્ય લક્ષણ છે, એ આપણને જોવા મળશે. તો કીટકો છે તો એનું જૂથ, એને આપણે વર્ગક ટેક્સા એવું કહી શકીશું. બરાબર છે. અહીંયા આપણે જોતા જઈએ, દરેકે દરેક વારાફરથી જાતિ, પ્રજાતિ, બરાબર, કુળ, ગોત્ર, સમુદાય, વિભાગ, સૃષ્ટિ, આ રીતે આપણે જોતા જઈશું. અહીંયા જે પણ નામ આવે પણ જોવાના તમારે. તો મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવનું જૂથ કે જેને આપણે શું કહીએ છીએ ભાઈ? જાતિ એવું કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા ચલો આપણે જોઈએ, નામ આપેલા છે મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબ્રેસમ અને પેન્થેરા લિયો. તો અહીંયા જે ઇન્ડિકા, ટ્યુબ્રેસમ અને જે લિયો છે એ 3 ચોક્કસ કોણ છે ભાઈ? જાતિ પ્રત્યય છે. કોણ છે? જાતિ પ્રત્યય. જ્યારે પ્રથમ જે આપેલા છે આપણને મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા, એ કોણ છે ભાઈ? પ્રજાતિ છે. ખબર પડી ગઈ? દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. આ તમને ખરા ખોટા વિધાનની અંદર પૂછાઈ શકે છે. અહીંયા તમારે ભૂલ ના થવી જોઈએ. અહીંયા વિદ્યાર્થી તમે ભૂલ કરશો. દાખલા તરીકે પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગરિસ. તો પેન્થેરા તો કોમન આવી ગયું, ટાઇગરિસ અને લિયો થયું. એ જ રીતે સોલેનમ નાઇગ્રમ, સોલેનમ ટ્યુબ્રસમ, ખ્યાલ આવે છે? સોલેનમ મેલોન્જેના. તો અહીંયા શું કહ્યું? દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. આ બાબત અહીંયા ખાસ તમારે યાદ રાખવાની છે. પછી વાત કરીએ, આપણને પ્રજાતિની વાત કરી. પ્રજાતિ એટલે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જે જૂથ છે, જેને આપણે શું કહીશું ભાઈ? પ્રજાતિ એવું કહેવામાં આવશે. પ્રજાતિ જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવશે. બરાબર? એટલે અહીંયા કહ્યું ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળે ને પ્રજાતિ. દાખલા તરીકે આપણે કહીએ બટાકા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ બંને આયા કોની અંદર ભાઈ? સોલેનમની અંદર આયા. સોલેનમ ટ્યુબ્રસમની અંદર આવશે. બરાબર? સોલેનમ નાઇગ્રમની આપણે વાત કરી, સોલેનમ મેલોન્જેલાની અહીંયા વાત કરી આપણે. ખ્યાલ આવી ગયો? બરાબર? તો આ રીતે, એ જ રીતે આપણને વાત કરીએ, દાખલા તરીકે સિંહ છે, દીપડો છે, વાઘ છે, આ ત્રણેય. તો એની અંદર કોણ આપ્યું આપણને? પેન્થેરાની અંદર આવી જશે. કોની અંદર આવી જશે? પેન્થેરાની અંદર. સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો છે, દીપડાનું પેન્થેરા પેરડસ નામ છે, વાઘનું પેન્થેરા ટાઇગરિસ છે. જોડકા પ્રકારનું MCQ વિદ્યાર્થીઓ તમને પૂછાઈ શકે છે, સાચા વૈજ્ઞાનિક નામ. બરાબર? આવું સરળ લાગે, પરંતુ પેપર આલવા બેસશે એ વખતે ખ્યાલ આવે, ભૂલી જવાય, બધું મિક્સ થઈ જાય. એ જ રીતે ચલો જુઓ, પેન્થેરા પ્રજાતિ અન્ય પ્રજાતિ ફેલિસ કરતા જુદી પડે. ફેલિસ એટલે કોની છે ભાઈ? બિલાડીની છે. ફેલિસ એ બિલાડીની યાદ રાખવાની છે, અને પેન્થેરા કોની છે? સિંહ, દીપડો ને એની છે, વાઘની છે. પેલું નાના હોઈએ તો કહીએ ને, બિલાડી વાઘની માસી કે વાઘની માસી બિલાડી, કેવું કશું કહેતા હશો તમે. બરાબર? બધા કેટની અંદર આવશે. હમણાં આગળ કુળ આવવાનું છે આપણે. ચલો કુળ. કુળ કોને કહીશું આપણે ભાઈ? કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષે ઓછી સમાનતા ધરાવતું. આગળ બીજું ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ. ચલો જુઓ, અહીંયા વનસ્પતિ માટે વાત કરીએ તો વાનસ્પતિક અને પ્રાજનીનિક બંને લક્ષણોને આધારે વર્ગીકૃત થાય. આ MCQ આપણને પૂછાઈ શકે. આ બાબત અહીંયા આપણને પૂછાઈ શકે. વાનસ્પતિક અને પ્રાજનિક. તમે જુઓ ફેબેસી કુળ, લિલિએસી, સોલેનેસી જુઓ તો પહેલા વાનસ્પતિક લક્ષણ આવે, પછી પ્રાજનિક બાબતો આવે. તો એમને ધ્યાનમાં લેવામાં આવે છે. અને આપણે પ્રાજનિક બાબતોને વધુ પ્રાધાન્ય એટલા માટે આપીશું કારણ કે પ્રાજનિક બાબતો પુકેસરની સંખ્યા, સ્ત્રી કેસર, દલપત્ર આ બધું બદલાવાનું નથી પર્યાવરણમાં ફેરફાર થવાથી. તો એને આપણે વધુ અહીંયા પ્રાધાન્ય આપીશું. એટલે કે વાનસ્પતિક અને પ્રાજનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તો વનસ્પતિઓના અહીંયા આપણે નામ આપ્યું. દાખલા તરીકે સોલેનમ આગળ આપણે વાત કરી. પિટુનિયા, પિટુનિયાના પુષ્પો રંગબેરંગી, જાતે સર્ચ કરીને જોજો એટલે પણ સરસ મજાના આવશે. ધતુરાની આપણે વાત કરી. આગળ આ બધા ઉદાહરણ આવી ગયા છે. 3 જુદી જુદી પ્રજાતિ છે ભાઈ. 3 કેવી છે? જુદી જુદી પ્રજાતિ, પરંતુ આવે છે કોની અંદર?
સોલેનેસી. તો સોલેનેસીના જે પણ લક્ષણો ત્રણે ત્રણની અંદર સામાન્ય જોવા મળવાના છે. એ જ રીતે ચલો જોવો અહીંયા લીઓની વાત કરી, વાઘની વાત કરી, દીપડાની વાત કરી. એ કોની અંદર આવે છે ભાઈ? પેન્થેરાની અંદર આવે. બિલાડી માટે કોણ છે ભાઈ? ફેલિસ છે. પરંતુ કુળ કયું છે? ફેલેડી કુળ છે. એટલે પૂછાય બિલાડીનું કુળ, વાઘનું કુળ, સિંહનું કુળ, દીપડાનું કુળ, કુળ કયું થશે ભાઈ? ફેલેડી. બધાનું કુળ કયું છે? એક જ છે ભાઈ. વાઘનું કુળ, સિંહનું કુળ, બરાબર, દીપડાનું કુળ થશે અને બિલાડીનું કુળ. તો આ દરેકનું કુળ કયું છે ભાઈ? એક જ કુળ છે. કયું છે? ફેલેડી. કૂતરાના કુળ માટે ભૂલી ના જવાય તો શું કુળનું નામ જ એનું શું છે? કેનેડી. શું યાદ રાખવાનો? કૂતરાનો ક, કેનેડીનો ક. એ રીતે યાદ રહી જશે, કારણ કે આ ચાર નામ આપે ને એટલે આ ભૂલી જવાય. તો ફેલેડી, વાઘ, સિંહ, દીપડા, બિલાડીનું કયું આવવાનું છે? ફેલેડી આવશે. કૂતરાનું કયું આવશે? કેનેડી. કયું આવવાનું છે? કેનેડી આવશે. તો આ રીતે યાદ રહી ગયું, આપણને ખબર પડી ગઈ. તો આ યાદ રાખવાનું. આગળ ગોત્રની આપણે વાત કરીએ તો કુળ જે હશે એને આગળની ઉચ્ચ કક્ષાની અંદર આપણે મૂકીશું, બરાબર. તો એ કોણ થઈ જવાનું છે ભાઈ? ગોત્ર થઈ જશે. અને ચલો અહીંયાથી એક MCQ ફ્યુચર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક કુળનું નવું નામ અહીંયા જો, કોન્વન્ક્યુલેસી. આપણે જે પણ કુળ ભણ્યા તો ચલો બ્રાસિકેસી કુળ તમને ખ્યાલ છે, સોલેનેસી, ફેબેસી, રોજેસી કુળનું આ બધા નામ આયા. અહીંયા કોન્વન્ક્યુલેસી કુળનું નામ આપેલું છે. આ બે કુળને કોન્વન્ક્યુલેસી કુળ અને સોલેનેસી, આ બે કુળને પુષ્પીય લક્ષણને આધારે એક જ ગોત્ર પોલિમોનિયલ્સની અંદર મૂક્યું. કયું લક્ષણ? પુષ્પીય લક્ષણ. ખરા ખોટા વિધાનમાં પૂછાઈ જાય અથવા તો ખાલી જગ્યાની અંદર પૂછાઈ જાય. કયું લક્ષણ કયું છે ભાઈ? પુષ્પીય લક્ષણને આધારે. કયા લક્ષણને આધારે? પુષ્પીય લક્ષણને આધારે. તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખવાની છે. એ જ રીતે જ્યારે ફેલિડી અને કેનિડી, બિલાડીનું, કૂતરાનું, તો એમને ગોત્ર કોની અંદર મૂક્યા ભાઈ? કાર્નિવોરાની અંદર મૂક્યા. કાર્નિવોરા, કાર્નિવોરસ, એ રીતે યાદ રહે તમને. કાર્નિવોરાની અંદર મૂક્યા. આ બાબત અહીંયા ખાસ તમે યાદ રાખજો. આપણાથી જેટલા પણ બનશે, શક્ય બનશે એટલા પ્રકરણ આપણે પૂરા કરીશું. અને જેટલી બાબત હું અહીંયા તમને કહું છું, નીટનું પેપર પૂરું થયા પછી તમારે જોવાનું, એટલે ખ્યાલ આવશે તમને, બરાબર. અને NCERT જ આપણે અહીંયા વાંચવાની છે. વધારાનું કઈ એટલું બધું કરવાની જરૂર છે નહીં. ગોત્ર, બરાબર. તો નજીકના સંબંધિત ગોત્રને કોની અંદર મૂકીશું ભાઈ? વર્ગની અંદર મૂકીશું. તો અહીંયા ચલો આપણને આપ્યું ભાઈ વાનર, ગોરીલા અને ગિબન. એ કોની અંદર આવે છે ભાઈ? પ્રાઇમેટા ગોત્રની અંદર આવશે. એ જ રીતે વાઘ, બિલાડી ને કૂતરાનું તો કાર્નિવોર આપી દીધું. આ બંને ગોત્ર કયા ગોત્ર? પ્રાઇમેટા ગોત્ર. અને બીજું કયું ગોત્ર છે ભાઈ? કાર્નિવોરા. આમનો એક જ વર્ગ કયો થઈ ગયો ભાઈ? સસ્તન થઈ ગયો. તો સસ્તન વર્ગની અંદર આપણે મૂકીએ છીએ. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડી જાય, સસ્તન સમુદાય વર્ગ છે. કોણ છે ભાઈ? વર્ગ છે. તો પ્રાઇમેટા અને કાર્નિવોરા એક જ વર્ગ કોની અંદર આવવાના છે ભાઈ? સસ્તનની અંદર આવે છે. આગળ આપણે વાત કરીએ છીએ સમુદાયની વાત કરીએ તો વર્ગ જે સરખા વર્ગ હશે તો એને ઉપર આપણે મૂકીશું કોની અંદર? સમુદાયની અંદર આપણે મૂકવામાં આવે છે. મેરુદંડ આપણને આપેલું છે. પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર. આ બધું આપણને જે લક્ષણ જોવા મળે તો આપણે કોની અંદર મૂકી દઈએ ભાઈ? મેરુદંડીમાં મૂકી દઈએ. મેરુદંડીના લક્ષણ છે. હવેથી અહીંયા જુઓ, અહીંયા યાદ રાખવાનું છે, અહીંયા ભૂલ પડે છે. અહીંયા બે અલગ અલગ આપ્યું, સમુદાય કે વિભાગ એવું કહ્યું. શું કહ્યું ભાઈ? સમુદાય કે વિભાગ. તો વર્ગક જો વનસ્પતિનો હશે તો વનસ્પતિની અંદર શું આવે ભાઈ? આપણે વનસ્પતિની અંદર આવવું હોય તો વનસ્પતિ માટે શું આવશે? વિભાગ. વનસ્પતિ માટે વર્ગકનો ઉચ્ચ દરજ્જો વનસ્પતિ માટે કોણ થશે? વિભાગ થશે. પ્રાણીઓ માટે કોણ થવાનું છે ભાઈ? પ્રાણીઓ છે તો પ્રાણીઓ માટે કોણ થવાનું છે? સમુદાય થશે. આ બાબત અહીંયા બરાબર તમારે સમજવાની છે. ખબર પડી ગઈ? ઓકે, રેડી. પછી વાત કરી સૃષ્ટિ આવવાની છે. પછી કોણ આવશે આપણે ભાઈ? સૃષ્ટિ આવી જશે. આ તો ખ્યાલ આવી ગઈ. આ આપણને વર્ગીકરણની કક્ષાની ગોઠવણીનો ચડતો ક્રમ આ જે પણ છે એ ક્રમ તમારે અહીંયા યાદ રાખવાનો છે. બીજું અહીંયા જુઓ શું થવાનું છે. આની અંદર ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડે.
જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપર જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા શું થવાની? ઘટતી જ જવાની. સૌથી વધુ સમાનતા શું થશે? નીચે તરફ આવીશું એમ સમાનતા વધવાની, બરાબર. તો સૃષ્ટિથી પ્રજાતિ તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. એનો મતલબ શું થયો? ઉપરથી નીચે તરફ આવીશું એટલે કે સૃષ્ટિથી નીચે પ્રજાતિ તરફ આવીશું તો સામાન્ય લક્ષણોની સંખ્યાની અંદર વધારો થવાનો છે, અને નીચેથી ઉપર જઈશું તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટવાની છે. આમ જઈશું તો લક્ષણોની સંખ્યા, સામાન્ય લક્ષણોની સંખ્યા શું થાય? ઘટે. સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટી એનો મતલબ કે ભિન્નતા વધે છે. અહીંયા એમ આવીશું, સૃષ્ટિથી જેમ જેમ નીચે આવીશું તો શું થવાનું છે ભાઈ? સામાન્ય લક્ષણોની સંખ્યા, સામાન્ય લક્ષણોની સંખ્યા શું થાય? વધવાની છે. ખબર પડી? બીજું સંખ્યા, સંખ્યા ઉપર જઈશું એમ વધવાની છે ભાઈ. સંખ્યા ઉપર જઈશું એમ વધવાની છે. આપણે યાદ રાખજો, નીચે આવીશું એમ ઘટતી જશે. ઓકે, ક્લિયર છે. આમાંથી પણ ઘણા બધા MCQ પૂછાશે અને પૂછાયેલા હશે. નામ આપેલા છે બધા જુદા જુદા. ખાલી જગ્યા વાળું જે હોય ભાઈ એક્સ અને વાય, એ પ્રકારના અહીંયાથી MCQ પૂછાય છે, બરાબર. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ ખબર છે. કુળ કયું છે? હોમોનેડી. પ્રાઇમેટા એવું આપણને આવી ગયું. વિભાગ મેરુદંડી આપણને ખ્યાલ છે. મસ્કા ડોમેસ્ટિકા, મસ્કીડી, ડિપ્ટેરા, પાકો હોય ભાઈ બે, એ રીતે કીટક સંધિપાદની અંદર આવે છે. મેન્જીફેરાનું તો PYQ ની અંદર પૂછાઈ ગયેલું છે ભાઈ, એ પણ તમને કહ્યું. એનાકાર્ડિયેસી કુળ ખાસ તમે આ યાદ રાખજો. ચલો, દ્વિદળી, દ્વિદળીમાં આવે આવું યાદ રાખજો ભાઈ. અત્યાર સુધી આપણને મગજમાં પેલું એમ જ થયું હોય વાલ વટાણા દ્વિદળીમાં આવે, આંબો દ્વિદળીમાં આવશે. આમાંથી વાક્ય પૂછાય, ખરું ખોટું તો ભૂલ પડી જશે. ઓકે, ક્લિયર છે. ઘઉં કોની અંદર એનું કુળ આપણને આપ્યું છે? પોએસી, એક દળીની અંદર આવશે, આ યાદ રાખવાનું. બીજું ઘઉં અને ચોખાની અંદર પરાગરજની જીવિતતા યાદ રાખજો. મને ખબર નથી કેટલી છે પરાગરજની જીવિતતા. ધોરણ 12 ની અંદર ભણ્યા ને ભાઈ? ઘઉંની પરાગરજની જીવિતતા કેટલી છે આ તમે જણાવજો ભાઈ. ઓકે, તો આટલી બાબતો અહીંયા ધ્યાન પર લઈ લેજો તમે. વર્ગીકરણના સાધનની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો વર્ગીકરણના સાધન, આપણે વર્ગીકરણ તો કરીશું પણ કોની કોની આવશ્યકતા રહેશે અહીંયા આપણે એ જોવાનું છે. આમાંથી જે પણ MCQ પૂછાય છે, આમાંથી પણ ઘણા મુદ્દા છે કે જે પૂછાયેલા નથી, તો આ પણ ટોપિક આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વર્ગીકરણના સાધનો વાળો, બરાબર. તો અહીંયા કૃષિ, વન વિદ્યા, ઉદ્યોગ, જૈવિક સ્ત્રોત તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીની અંદર આપણને ઉપયોગી છે. આ બધું આપણને ખ્યાલ છે. હવે ચલો, વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયની અંદર ચલો અહીંયાથી ક્રમ પૂછાય. પહેલા શુષ્કન કરવું પડશે, દાબન, પરિરક્ષણ, આ બધું જે કરેલું છે એ વનસ્પતિના નમૂનાઓનું શું છે? સંગ્રહ સ્થાન. બીજું અહીંયા યાદ રાખવાનું, વનસ્પતિના નમૂના છે, જીવંત વનસ્પતિ નથી. વનસ્પતિના નમૂના છે, જીવંત વનસ્પતિ છે નહીં, બરાબર. તો એને હર્બેરિયમ જે છે એ હર્બેરિયમ વનસ્પતિ સંગ્રહાલય એવું આપણને કહ્યું કે જેમાં વનસ્પતિના જે નમૂના છે એ નમૂનાઓને સંગ્રહિત કરવામાં આવે. આટલો જ જો મારે ટોપિક ચલાવવો હોય તો 1 કલાક પૂરો થઈ જશે, બરાબર. તો આપણે અહીંયા ખાલી ઇમ્પોર્ટન્ટ જે બાબતો છે જે આપણે જોઈશું. અને તમને જેમ કહ્યું એમ કે ભાઈ આ રિવિઝન છે, શરૂઆતથી નથી, તો રિવિઝન માટે ખૂબ જ તમને કામ લાગશે. હવે આપણી આ જે હર્બેરિયમ સીટ છે, બરાબર. તો ચલો એની અંદર એકત્રિત કર્યાની તારીખ લખવી પડશે, જગ્યા લખવી પડશે, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ, એનું કુળ, એકત્રિત કરનારનું નામ, આ બધી જ માહિતી આપણે લખવી પડશે. કોણ લખવાનું નથી આવું PYQ ની અંદર પૂછાયું હતું. એમાં એક ઓપ્શન હતો ભાઈ કે ઊંચાઈ. અહીંયા કોઈ જગ્યાએ આવ્યું ભાઈ ઊંચાઈ કેમ લખવાની જરૂર નથી. આપણે હર્બેરિયમ આખી સીટ હશે, એ હર્બેરિયમ સીટની અંદર એકત્રિત કોણે કર્યું, કઈ તારીખે, એનું જગ્યા, અંગ્રેજી નામ, આ બધું લખવું પડશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે કાર્ય કરે. આ બાબત ઇમ્પોર્ટન્ટ MCQ ની અંદર
પૂછાય, આ MCQ ની અંદર પૂછાય. ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે, દાખલા તરીકે જે વિદ્યાર્થીઓ વનસ્પતિનો અભ્યાસ કરે છે તો એ હર્બેરિયમની અંદર એમની જે પ્રયોગશાળા છે એની અંદર આ વનસ્પતિના નમૂનાઓનો અભ્યાસ કરી શકે છે. અથવા તો બીજા કોઈ બહારની કોઈ વનસ્પતિ છે, આપણી જોડે હર્બેરિયમનો નમૂનો છે, તો તરત આપણે જે અભ્યાસ કરવો છે તો એની અંદરથી કરી શકીશું. તરત તો આપણે કોઈ જંગલની અંદર જઈને વનસ્પતિ જોઈ શકીએ એમ નથી. તો વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે તરત આપણે દાખલા તરીકે કોઈ વનસ્પતિનો અભ્યાસ કરવો છે, વનસ્પતિઓની કમ્પેરિઝન જે આપણે કોઈ પણ કરવી છે, તો એની અંદર આપણને મદદરૂપ થાય છે. હવે વનસ્પતિ ઉદ્યાનની વાત કરી તો અહીંયા શું છે ભાઈ, જીવંત વનસ્પતિના નમૂના છે. કેવા નમૂના છે? જીવંત વનસ્પતિના નમૂના. અને આ કોના માટે કહ્યું આપણે? ઓળખ વિધિના હેતુ માટે વનસ્પતિને આપણે ઉછેર કરવામાં આવે છે. જે પણ ઝાડ હોય તો એ ઝાડ ઉપર એનું વૈજ્ઞાનિક નામ અને કુળ લખેલું હોય, એની મદદથી આપણે એને ઓળખી શકીએ. દાખલા તરીકે બોટનીનો અભ્યાસ કરતા જે વિદ્યાર્થી છે, આ બોટનિકલ ગાર્ડનની અંદર જાય, એ વનસ્પતિઓનો જોવે, એનો અભ્યાસ કરે એ રીતે. એટલે કે અહીંયા શું કહ્યું? એ વનસ્પતિ ઉપર એનું વૈજ્ઞાનિક નામ અને કુળ એવું એનું લેબલ લગાવેલું હોય છે. અહીંયા કેટલાક નામ આપેલા માહિતી આધારિત MCQ ની અંદર પૂછાય છે. બરાબર, ક્યુ બોટનિકલ ગાર્ડન અહીંયા આપેલું છે આપણને. જ્યારે પણ ફ્રી પડો નીટની પરીક્ષા પછી તો ક્યુ બોટનિકલ ગાર્ડનની વેબસાઇટ ઉપર જઈને સર્ચ કરજો, તો સરસ મજાનું બધું જ માહિતી ને બધું તમને મળશે. અત્યારે જરૂર નથી, નામ એટલું યાદ રાખવાનું છે. ઇંગ્લેન્ડની અંદર આવેલો છે, બહુ જ મોટો બોટનિકલ ગાર્ડન છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા. બીજું અહીંયા આનું પૂરું નામ પૂછાય છે ભાઈ, NBRI નું પૂરું નામ નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને ચલો, જે વિવિધતાની અંદર ભણી ગયા તો વનસ્પતિ ઉદ્યાન કોની અંદર આવશે? ઇન સિટુ ની અંદર આવે કે એક્સ સિટુ ની અંદર આવે? એક્સ સિટુ ની અંદર આવશે. નવસ્થાન સંરક્ષણની અંદર આવશે ભાઈ. કોની અંદર આવવાનું? નવસ્થાન સંરક્ષણની અંદર આવશે. આ યાદ રાખવાનું છે. ઓકે, સંગ્રહાલયની આપણે વાત કરીએ તો સંગ્રહાલયની અંદર મ્યુઝિયમ આપણને દરેકને ખ્યાલ છે ભાઈ. વનસ્પતિ, પ્રાણીઓ, અશ્મિઓના નમૂનાને. હવે ચલો, અહીંયા શું પૂછાય? હર્બેરિયમમાં માત્ર વનસ્પતિના નમૂના હતા ભાઈ. અહીંયા ભૂલ થાય વિદ્યાર્થીને. હર્બેરિયમમાં માત્ર વનસ્પતિના નમૂના હતા. સંગ્રહાલયની અંદર એ અલગ છે ભાઈ. હર્બેરિયમ ને સંગ્રહાલય અલગ છે. વનસ્પતિ, પ્રાણીઓ, અશ્મિઓના નમૂનાને એકત્રિત કરવામાં આવે છે. બરાબર, મ્યુઝિયમ ને આ બધું તમે જોયું હશે. એક હોલિવૂડની સિરીઝ પણ છે મ્યુઝિયમ વાળી કોઈક, અત્યારે તો મને નામ પણ યાદ નથી. બરાબર, ઘણા સમય પહેલા જોઈ હતી. એ પણ તમે સમય જ્યારે મળે ત્યારે જોજો. અને ઘણું બધું અત્યારે નેટ ઉપર સર્ચ કરીને જોઈ શકાય. બરાબર, મ્યુઝિયમ ને બધું તમને ખ્યાલ આવશે, એ ખ્યાલ છે દરેકને. તો નમૂનાઓને મોટા ખોખા, કાચની બરણી, દાખલા તરીકે સંગ્રાહક દ્રાવણ. આપણે પણ સ્કૂલની અંદર જે પ્રયોગશાળા હોય તો એની અંદર પણ જે નમૂના હોય ભાઈ પ્રાણીઓના, તો એ પણ આ જ રીતે સંગ્રાહક દ્રાવણની અંદર મૂકેલા હોય છે. વનસ્પતિ પ્રાણીઓને સાચવવામાં આવે. અહીંયા બીજું, કીટકોને પકડીને કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. હવે અહીંયા એક નવો શબ્દ ભાઈ, સ્ટફિંગ. નીટની અંદર આપણે જોઈએ તો છેલ્લા 2-3 વખતથી અથવા તો 3 થી 4 વખતથી ઇંગ્લિશનું કોઈ નામ હોય અને એનો જ અર્થ શું થાય એવો MCQ હોય 4 માર્ક્સનો, તો આવું પણ તમને પૂછાઈ શકે ભાઈ કે ભાઈ સ્ટફિંગ કોને કહેવામાં આવશે? સ્ટફિંગ કોને કહેવામાં આવશે? દાખલા તરીકે આપણે કોઈ પક્ષી, કોઈ પ્રાણી છે તો એની અંદરથી બધા એના અંગો દૂર કરવામાં આવે, અંદર સંગ્રાહક કોઈ દ્રાવણ ભરવામાં આવે છે, રૂ, ઊન આ બધું ભરવામાં આવે છે અને એને સાચવવાની અંદર આવે છે. બરાબર, અને આપણે અહીંયા ગુજરાતની અંદર MS યુનિવર્સિટી છે, ત્યાં આખો આનો એક કોર્સ પણ ચાલે છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. તો આ તમને MCQમાં પૂછાય કે નીચેનામાંથી કયા વર્ગીકરણનું સાધન કે જેની અંદર પ્રાણીઓનું કંકાલ, વનસ્પતિ, પ્રાણી, અશ્મિના નમૂનાનો સંગ્રહ કરવામાં આવતો? જવાબ આવશે સંગ્રહાલય, મ્યુઝિયમ જવાબ આવશે. પ્રાણી ઉદ્યાનની વાત કરીએ તો દરેકને ખ્યાલ છે, પ્રાણી ઉદ્યાન પણ કોની અંદર આવવાનું છે ભાઈ? નવસ્થાન સંરક્ષણમાં આવશે. આગળ, ઓળખ ચાવી, આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઓળખ ચાવી આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓળખ ચાવી તો કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે. હર્બેરિયમ ભણ્યા તો વનસ્પતિ માટે એકલું છે,
સંગ્રહાલય વનસ્પતિ પ્રાણી બંને માટે છે. પ્રાણી ઉદ્યાન પ્રાણી એકલા માટે છે. ઓળખ ચાવી તો ઓળખ ચાવી બંને માટે છે ભાઈ, વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે. એટલે એ પણ તમને પૂછાય, આ ચાર થી પાંચ જે વર્ગીકરણના સાધનોના નામ આપેલો હોય, નીચેનામાંથી કયા વર્ગીકરણના સાધન કે જેનો ઉપયોગ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને માટે થશે? વનસ્પતિને પ્રાણીઓ બંને માટે થાય તો સંગ્રહાલયનો ઉપયોગ થશે. બીજું આ ઓળખ ચાવી જે આપેલું છે એનો અહીંયા ઉપયોગ થવાનો છે. પ્રાણી ઉદ્યાનમાં તો પ્રાણી એકલા છે, વનસ્પતિ ઉદ્યાનની અંદર વનસ્પતિ એકલી છે, સંગ્રહાલયમાં પણ વનસ્પતિ એકલી છે. પરંતુ અહીંયા આ ઓળખ ચાવી એવું વર્ગીકરણ સાધન બંને માટે ઉપયોગી થશે, સંગ્રહાલય પણ બંને માટે થશે, આ યાદ રાખવાનું છે. તો અહીંયા સમાનતાઓ અને અસમાનતાને આધારે ઓળખ વિધિની અંદર આપણને ઉપયોગી થતું હોય છે. હવે જુઓ, ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે, અને જોડની અંદર રહેલા જે વિરોધાભાસી લક્ષણ છે જેને કહેવામાં આવે છે યુગ્મક કોપ્યુલેટ. દાખલા તરીકે હું વનસ્પતિની કોઈ ચાવી તૈયાર કરું છું, મારી જોડે અહીંયા બે મને ઓપ્શન મળી જાય છે. દાખલા તરીકે વનસ્પતિની મેં મારી આજુબાજુ જોવા મળતી વનસ્પતિની ઓળખ ચાવી બનાવું તો હું દાખલા તરીકે પહેલું અહીંયા એવું બનાવું છું કે ભાઈ જમીન પરની વનસ્પતિ, સામાન્ય આ તમને ખ્યાલ આવે એટલા માટે, જમીન પરની વનસ્પતિ, અને બીજું અહીંયા આવી જાય જલજ વનસ્પતિ. ચલો, હવે આ બંને વિધાન, જલજ વનસ્પતિ ઉપર હું ક્લિક કરીશ તો હું આગળ જઈશ, જમીન પરની વનસ્પતિ ઉપર હું ક્લિક કરીશ તો આગળ જઈશ. બરાબર? હવે જુઓ, અહીંયા આ બે વિરોધાભાસી બાબત છે, આ બંનેને આપણે શું કહેવામાં આવે છે? યુગ્મક. અને આ દરેક જે વિધાન છે, દરેકે દરેક આ જે વિધાન છે જેને આપણે અગ્રક કહેવામાં આવે, શું કહેવામાં આવે? અગ્રક એવું કહેવામાં આવે. આગળના વિધાન ઉપર આપણે જોઈશું. એટલે જો અહીંયા શું કહ્યું? આના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય રહેશે. બીજો વિકલ્પ કયો રહેશે? અસ્વીકાર્ય. ખબર પડી ગઈ? દાખલા તરીકે હું કહું છું મારે વનસ્પતિનો અભ્યાસ કરવો, પહેલું વિધાન હું એવું કહું છું, માની લો કે ભાઈ જમીન પરની વનસ્પતિ, જલજ વનસ્પતિ. જમીન પરની વનસ્પતિ, ફરીથી મારી જોડે ઓપ્શન આવે છે બે, કે ભાઈ વેલા પ્રકારની વનસ્પતિ છે અથવા તો વૃક્ષ પ્રકારની વનસ્પતિ. તો આ રીતે ખ્યાલ આવ્યો? તો આ રીતે કુળ માટે, વનસ્પતિ માટે, પ્રાણીઓ માટે આવી ઓળખ ચાવી તૈયાર કરી લો, આવો ડેટાબેઝ આખો તૈયાર કર્યો, એમના સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવેલા હોય, તો એની ઓળખ વિધિની અંદર આપણને સરળતા રહેતી હોય છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહેવામાં આવે છે. અને જેમ તમને કહ્યું કે કુળ, પ્રજાતિ, જાતિ, બરાબર, આ બધી જુદા જુદા પ્રકારની વર્ગીકરણ ચાવીઓ આપણે તૈયાર કરેલી છે. અને આ કેવી હોય છે ભાઈ? વિશ્લેષણાત્મક હોય છે. કેવી હોય છે? વિશ્લેષણાત્મક હોય છે, કે એનાથી આપણે આ બધી બાબતો જુદી પાડી શકીએ છીએ, આપણને ખ્યાલ આવશે. ચલો, આ છેલ્લો આપણો જે ટોપિક આપેલો છે, આમાંથી પણ પાછલા વર્ષોની અંદર પ્રશ્નો પૂછાઈ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. વનસ્પતિઓની યાદી, ફ્લોરા, મેન્યુઅલ, મોનોગ્રાફ ને કેટલોગ. ચલો, અહીંયા વનસ્પતિની યાદીની આપણે વાત કરીએ તો વનસ્પતિઓની યાદીએ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ આપે. દાખલા તરીકે માની લઈએ કે ફ્લોરા ઓફ અહેમદાબાદ, ફ્લોરા ઓફ વડોદરા, ફ્લોરા ઓફ બનાસકાંઠા, ફ્લોરા ઓફ કચ્છ, ફ્લોરા ઓફ નર્મદા, ફ્લોરા ઓફ ગુજરાત, ફ્લોરા ઓફ ઇન્ડિયા. તો એ શું કરશે? આપેલ વિસ્તારમાં જેટલી પણ વનસ્પતિઓ, એમનું કુદરતી નિવાસસ્થાન કઈ કઈ જગ્યાએ આવેલી છે, એનું વિતરણ કઈ જગ્યાએ થયેલું છે, બધી જ બાબતો આપણને ફ્લોરાની અંદર જોવા મળવાની છે. ખબર પડી ગઈ? બરાબર? તો એ થઈ ગયું ફ્લોરા. બીજું, તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ, જાતિ વિશેની નિર્દેશિકા પૂરી પાડે છે, આપણને ખ્યાલ આવશે આટલી છે. પછી આપણને આપ્યું પરિચય પુસ્તિકા, તો કે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ. દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા છીએ, એ ચોક્કસ કોઈ અભયારણ્યનો ભાગ છે, કોઈ નેશનલ પાર્ક છે, તો એટલો આખો જે વિસ્તાર છે, તો એના માટે આ મેન્યુઅલ્સ હોય કે એટલા વિસ્તારની અંદર કઈ કઈ જાતિઓ આપણને જોવા મળે, એની આપણને ઓળખ મળવાની છે. મેન્યુઅલ્સ જે આપણે કહીશું, બરાબર? તો એ વિસ્તારની અંદર જોવા મળતી જાતિની માહિતી આપશે. બીજું ખાસ અહીંયા એમસીક્યુમાં પૂછાય, કોઈ વર્ગકની માહિતી, કોઈ વર્ગકની માહિતી આ ગણતરીમાં આપણને ઉપયોગી પડે છે. લઘુ પુસ્તિકા, મોનોગ્રાફ,
દાખલા તરીકે ગીધ છે માની લઈએ, અથવા તો બીજું કોઈ પણ પ્રાણી છે, કોઈ પક્ષી છે, તો એની કેટલી કેટલી જાતિ, આ ગીધનું જૂથ છે તો એની કેટલી કેટલી જાતિ છે કોઈ ચોક્કસ વિસ્તારની અંદર. તો કોઈ એક વર્ગકની માહિતી, આ તમને MCQ ની અંદર પૂછાઈ શકે છે કે કોઈ એક વર્ગકની માહિતી આપણને કોના દ્વારા પ્રાપ્ત થશે, તો કોઈ એક વર્ગકની માહિતી જે છે આપણને લઘુ પુસ્તિકા મોનોગ્રાફ દ્વારા પ્રાપ્ત થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક પ્રકરણનું વન શોટ રિવિઝન આપણે પૂરું કર્યું. તો આ રિવિઝન તમે જોજો, જે PYQ ની વાત કરી, FQ ની વાત કરી, FQ વાળું અને CQ વાળું ખાસ તમે જોજો. અને બીજું પ્રકરણ પણ આપણે આ જ રીતે પુનરાવર્તન કરીશું, અથવા તો આની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો એ પણ સૂચન તમે જણાવજો, તો એ રીતે આપણે જોઈશું. અને આ પ્રકરણનું પુનરાવર્તન માટે છે, પહેલેથી પ્રકરણ જે વિદ્યાર્થી ભણી ગયેલા છે એમના માટે છે. પ્રકરણ રેગ્યુલર આ ચાલુ નથી, રિવિઝન માટે છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અને આપણી એપ્લિકેશન જે છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. એમાં તમને 12 જેટલા ટેસ્ટ જે છે તમે ફ્રીની અંદર આપી શકશો, અને બીજી પરચેસ ટેસ્ટ સિરીઝ છે એ બધી જ માહિતી અંદર એપ્લિકેશનની અંદર છે. તો આગળ આપણે પછી પ્રકરણ 2 સાથે મળીશું. અને પ્રકરણ 2 આના કરતાં પણ સરસ મજાનું પ્રકરણ છે. આ પહેલું પ્રકરણ તો એકદમ સરળ પ્રકારનું છે, છતાં પણ કેટલીક બાબતો તમને નવી લાગી હશે કે ભાઈ આટલું અમે ભૂલી જઈએ છીએ, તો આ ભૂલવાનું નથી. NCERT ને તૈયાર કરવાની, રિવિઝન કરવાનું છે.